મારી સદીનો ભગવાન બોલતો હશે જી જેવા ભાવથી આવે છે એવું ના આલું મારું નામ જેવું સભાવાળું એ સભાવાળું મને હાલતા આવડે મને લેતા આવડે છે ભાઈ ચમચમ મારી જેવની વાતો જોડી છે એટલે હવ જેવી નીતિથી આવશે જેવા ભાવથી આવશે જેવો ભાવ મનમાં લઈને આવશે પેલા હું એવું શું પૂછું મારો ભગવાન બોલતો હશે પેલા કેવું બોલતું શું લે બરોબર છે ભવાની માતા બોલતી શું લે ભાઈ કે આટલે આવો ને આપણી નજર ભરે હા નજરમાં હું ફરે જેવું ફરે બેરું સેકન્ડે રાખું ભાઈ કદાચ કાંઈ કુમાશીઓનું નજર કરો તો મારા જેવું દેવ કરીને કરજો આ કમ્પાઉન્ડમાં વાળો ગેટથી અંદર વાળો મારા પરચા ચાલુ થઈ જશે ભાઈ સ્વભાવવાળો મારો ભગવાન કહેશે મેળાય કેવું કહું ભાઈ હોય તમે જે મનસાથી આવો જે વિચારથી આવો ઘરથી આવો પેલા દર્શન કરવા વાત અલગ વસ્તુ છે ગુસ્સાવા વાત અલગ છે મમતા અલગ છે બાધા અલગ છે પણ ખાલી મોટા ફેરામાં આવતા નહીં સ્વભાવવાળું ફેરા મેળવા આવતા નહીં નજર ફરવા આવતા નહીં નકર જગત ના જોવે ન જોવે શંકર મારી અડફેટે ચડે સ્વભાવવાળો આવો મારો ભગવાન કે છે પેળાઈ જેવું તો શું કેટલાને બચ્ચા અડી ગયા ઘણાને અડી ગયા મારી પંચું મારી હારી રાતને મજા જેવા વિશ્વ ભરવાથી આવશે બોલું પૂરું પાડી ના લીધું સ્વભાવવાળો મારો ભગવાન કે છે મેળાઈ જેવું તો શું બરોબર હું છે ભવાની 32 માતા બોલતી છું જગતમાં દેવ બોલતું છું એક કદાચ બરોબર મકાન બદલતો 4 મકાન બદલીને છે 4 ઘર બદલીને છે મારા જેવના ઠેકાણા વાળું જગ્યાની જગ્યા વેચાઈ ગઈ કદાચ મારા દેવના જગ્યા વેચાઈ ગઈ એમાં તારી વેળા વેચાઈ ગઈ તો હોદો કર્યો એટલે મારે દેવનો ભેળો કર્યો દુનિયાના ભોવે ફર્યો જગતના ખૂણે દઈ આવ્યો પણ કોઈ તને હાસું કહેવા વાળું મળ્યું નહીં પણ હું સનના વાધાની અમે સુમરાની માતા એવું પૂછું ભાઈ કે 4 મકાન બદલ્યા જ્યારું ઘર વેચાઈ ગયું એની અંદર દેવ દેવી વેચાઈ ગયું ઓટલાનું નામ નિશાન રાખ્યું નહીં અને તમારી વેળા વેચાઈ ગઈ છે વેળા માતા પૂછું સ્વભાવવાળો 3 ડોહાનો પરિવાર ભાઈ 3 ઘર કેતો હાથ અને 3 ડોહાનો પરિવાર કેતો હાચો એકને મજા નહીં અને દુનિયાના ખૂણે ફરજે વાનવટી શિગોતર માતા છે કોઈ દાડ હોય આ એકે ખોટી થાશે નહીં અન શિગોતર નો તાર ઘેર વખો છે આવું વળાયું સદના આવાજાની અમેરી સુમરાની માતાએ એવું પૂછું ભાઈ જાજુ બોલતી ના હે ચારે કોણથી વખો છે 3 પ્રશ્નો તારા મનમાં પડ્યા છે વેળાએ હું શિયન ભવાની 32 માતા પૂછું ભાઈ કે એક તો તાર્યું ટોપું થતું નહીં વિચાર્યું બનતું નહીં એક સંતાનનો પ્રશ્ન છે ત્રીજો પ્રશ્ન છે તારા જેવનું છે જેવું ગતિમાં હું નડે છે ચમમાડી વખો પડે છે આ 3 વાતો લઈ અને બરોબર અમદાવાદથી શેલ મારીને આટલે આવ્યો હોત તો મંજક જગતમાં માતા બોલી રહી છે આવો મારો ભગવાન કે છે 16મી સદી વાનવટી શિગોતર માતા તારી કુળદેવી ભોગા મહારાજ
અને 84 નું ખાતું આ ચાર વસ્તુ છે આ ચાર વસ્તુનું માંથી એકનું ઠેકાણું નહીં પાડતી વેળાએ માતા કહું દસ ઠેકાણું એકનું ઠેકાણું ભાઈ આ ઠેકાણા નહીં ને એમાં તારા ઠેકાણા રહેવા આલ્યા નહીં ચાર ધંધા કરીને છે ચાર ધંધા કરીને છે સક્સેસ નો મળ્યું મૂકવાના થયા કમાણો નહીં 8-12 મહિના થાય ચડ ઉતર ને પડતી ચાલુ થાય છે વેળાએ માતા કહું ભાઈ આવો મારો ભગવાન કે છે આ દેવને તારી પોતાની જગ્યા હોય મકાન હોય એ જગ્યામાં બેહાડવા એગ્રી થતી મેડીના નોમથી એક દીવો ભરીએ ભાઈ આ જો કદાચ વેળા ના લાવું તો મારું નોમ માતાજી હું શું બોલી કે પરતી આવી કોઈ માગ રહ્યો નહીં હા કદાચ છેલ્લે ફરતા કદાચ મારા દેવનો માર્ગ ચાલ્યો છે તો કદાચ આટલે આવ્યો આ 4 મહિના બોલું 5મો ન બનવા જો પાછી ચડતી વેળા ન ચડાવું તો મારું નોમ જેવું છે ભાઈ પણ મેડીનો પોણિયારે દીવો કરજે બે અગરબત્તી મારા સધીની કરજે જો મજા ના કરી આલું તો મારું નોમ જેવું છે ભાઈ બધી જાય ભાઈઓના દર્શન જેવું છે અખતભાઈ ઝાપડી ભાઈ ઓમ ના પણ ભાઈ એવું સીને લીધું હતો સભાવાળો મારો ભગવાન કે છે વેળાઈ જેવું પૂછું તારા ગામમાં 3 ભુવા છે 84 ખાતાનો ભુવો છે અને ખભે કાળો લુગડું નોશી ફરે છે તો મંજિલ જગતમાં શિવ ભવાની 32 માતાવું સર કાળું લુગડું લઈને ફરતો હોય હા અને હાથમાં ઘરિયાળી લેટી બેઠતો હોય જાડું કડું પહેરવા હોય હા સફેદ લાલે નહીં લીલું નહીં પણ કાળું હોય એ ભાઈ એની પર આવી હતા આજ ના કાઢિયાલું મારું નોમ જેરું ને કદાચ ગાડી પાટે ચડાવી છે મજા બનાવી છે કોઈ દાડું મજામાં ખોટ રહેવાય ગયું મારું નોમ જેવું છે પણ જે તે કે શું વસ્તુ છે કોણ લઈ સભાવાળો વાળો ભગવાન કે છે વેળાઈ જેવું કોશું અને બરોબર મશીન ભવાની 32 માતા બોલતી ઈશુભાઈ કે 9 તોલો 94 છે તારા ઘરમાં જ છે બીજે તાર ગોતવા જવાની જરૂર ના હોય હજી ગોતું અન્ના કોળી હાલું મારું નામ જેવું ચમ કે લઈ જવા વાળું તાળું તોડીને લઈ જાય બાજીનું પડ્યું હોય એનું લઈ જાય બધું લઈ જાય છે અડધું હું કરવા લઈ જાય એટલે જે કેસ પકડી છે જે વિશ્વા પકડ્યો છે વિશ્વારા બોલો વેલા બેટા સન વેળાએ જેવું કોશું બરોબર હું છીએ ભવાની 32 માતા બોલતી છું લે શું કીધું ડોક્ટર વન સાઇડ પેરાલિસિસ છે તકલીફ છે પણ સભાવાળું વેળાએ શેર ભવાની 32 માતા બોલતી છું લે 51 બોલું બાબતનો દાડો ન બનવા જોઈએ દુનિયાનું પેરાલિસિસ હોય નંબર દાડો મારું માતા ભાઈ બરોબર 51 દાડામાં પેરાલિસિસ મટી જાય તો મોંજેક જગતમાં હું શેર ભવાની 32 માતા બોલી સદની સદી બોલી બનાવ્યું છે ભાઈ બે અગરબત્તી ચાલુ કરજે અને બોલું બનાવી ન ઉભી રાખો મારું નામ જરૂરી છે